અરે મમ્મી, તમે જલ્દી આવી ગયા ચાલીને? હા, અને તું એક કામ કર, 2 કપ ચા બનાવી દે જલ્દી. 2 કપ? કોઈ આવવાનું છે? ના ના, આજે મારે ભાવિન હારે ચા પીવી છે એટલે તો હું જલ્દી આવી ગઈ ચાલીને. પણ એ તો ઓફિસે વયા ગયા. કેમ આટલું બધું જલ્દી? હજી તો 8 નથી વાગ્યા. હા, એ એમ કહેતા હતા કે આજે સાહેબ આવવાના છે ને તો જલ્દી જવાનું છે એટલા માટે. સારું. હું તમારા માટે ચા બનાવી દઉં? હા, મારા માટે બનાવી દે. મમ્મી, જમવાનું આપી દઉં? ના ના, આજ તો ભાવિન આવે ને એટલે સાથે જ જમશું. મમ્મી, ભાવિનનો ફોન આવ્યો હતો, એણે એમ કીધું કે આજે એને મોડું થશે આવવામાં. એમ છે? હા, તો તમારું જમવાનું આપી દઉં? હા હા, આપી દે. મનીષા, હા મમ્મી. ભાવિનને મોકલ ને, મારે થોડીક વાત કરવી છે. પણ મમ્મી, હજી ઓફિસેથી આવ્યા નથી. હજી નથી આવ્યો? તે ફોન કર્યો તો એને? હા, અડધી કલાક પહેલા જ તે ફોન કર્યો હતો. એણે એમ કીધું કે ઓફિસેથી નીકળી ગયો છું. સારું, વાંધો નહીં. મમ્મી, કઈ જરૂરી વાત હતી? ના ના, કાંઈ જરૂરી વાત નથી, કાલ મળી લઈશ એને. અરે મમ્મી, તમે હજી જાગો છો, સૂતા નથી? હા, મને ઊંઘ જ નથી આવતી. કેમ, હું થયું? તબિયત તો બરાબર છે ને તમારી? ખબર નહીં. ખબર નહીં? અરે પણ હું થયું છે એટલું તો ખબર હોય ને. મનીષા, મનીષા. અરે મનીષાને નથી બોલાવવી, એને હુવા દે, અને તુંય હુઈ જા, આરામ કર. હું મારું જોઈ લઈશ. અરે એવી વાત હું કામ કરો છો? તે કીધું કાંઈ મનીષા મમ્મીને? અરે ઈ હું બોલે? ઈ તો આખો દિવસ બિચારી મારી સેવા કરે. અરે પણ તો હું થયું છે મમ્મી, કયો ને. તને યાદ છે કે તે છેલ્લે મારી હારે ક્યારે વાત કરી હતી? તને ખબર છે કે છેલ્લે તું ક્યારે ક્યારે મારી હારે બેહીને જમ્યો તો? તને કાંઈ યાદ નહીં હોય. કેટલા વર્ષ થઈ ગયા, ઈ તને યાદ નહીં હોય, કારણ કે તારે તો એક જ છે, કામ કામ ને કામ, બસ. અરે પણ હું તમારી બધા માટે તો કામ કરું છું, અને તમે જ મને એકવાર શીખવાડ્યું હતું ને કે પરિવાર માટે તો કામ કરવું જ પડે. હા, મેં જ તે કીધું તું તને, પણ એવું નહોતું કીધું કે પરિવાર માટે કામ કરતા કરતા પરિવારને જ ભૂલી જવાનો. મા બાપ એવું નથી ઈચ્છતા કે મારો છોકરો ખૂબ પૈસા કમાય, પણ એમ ઈચ્છે છે કે ભલે પૈસા થોડાક ઓછા કમાય, પણ આ સાથે બેસીને જમે, સાથે બેસીને વાત કરે, એ જ મહત્વનું છે. અને આખો દિવસ ભલે તું કામ કર્યા કર, પણ સાંજે તો હારે બેહીને અડધી કલાક જમીએ, વાત કરીએ તો મજા આવે. ભલે તમે આખો દિવસ કામ કરો કે ગમે એ કરો, ગમે એટલા પૈસા લાવો, પણ એમાંથી થોડોક સમય એવો કાઢવાનો મા બાપ માટે કે જેને હાટું થઈને મા બાપને એમ થાય કે ના ના, મારા છોકરા હજી મારી હારે છે. હા મમ્મી, સાચી વાત છે. હવેથી કાલથી એવું કરીશ, હું સમયસર જમવા આવશું, અને 15-20 મિનિટ અડધી કલાક આપણે વાતચીત કરી શાંતિથી બેસશું, અને પછી પાછું કામે હું એવો જઈશ. એટલે સવારે અને સાંજે એ રીતે સમયસર આપણે સાથે બેસીને જમીશું.